પ્રાંતિજ સેવા સદન કે અધિકારીનું ખાનગી કાર વોશિંગ સેન્ટર. પ્રાંતિજ તાલુકાના સેવા સદનમાં સરકારી તંત્રની વિશ્વસનીયતા પર મોટો દાગ લગાડતી ઘટના સામે આવી છે. જનસેવા માટે બનાવવામાં આવેલ સેવા સદનમાં ફરજના સમય દરમિયાન જવાબદાર અધિકારીની ખાનગી કાર પટાવાળાના મદદથી તોડવામાં આવી હોવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. એટલું જ નહીં, ખાસ કાર ધોવા માટે પ્લાસ્ટિકની નળી લાવી કચેરીના એક ખૂણામાં ખાનગી કાર ધોવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પટાવાળો પોતાની શાસકીય ફરજ છોડીને અધિકારીના ખાનગી કામમાં લાગેલો જોવા મળ્યો. આ બાબતે સંબંધિત અધિકારી સાથે ફોન દ્વારા વાતચીત કરવામાં આવતા તેમણે સ્વીકાર્યું હતું કે કાર ધોવા માટે મેં જ કહ્યું હતું. આ નિવેદન બાદ સમગ્ર ઘટના વધુ ગંભીર બને છે. સેવા સદન કે કોઈ અધિકારીની ખાનગી મિલકત નથી કે જ્યાં પોતાની સુવિધા મુજબ ઉપયોગ કરવામાં આવે. જનતાના ટેક્સથી ચાલતું તંત્ર ખાનગી કાર વોશિંગ સેન્ટર બની જાય તે શાસકીય શિસ્ત માટે ચિંતાજનક બાબત છે. શું જવાબદાર અધિકારી અને સંકળાયેલા કર્મચારી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે?